નમસ્કાર મિત્રો, હું ગોળેશ્વર નિકુંજ આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એક આપણે બંધારણનો અગત્યનો ટોપિક ભણીશું. એ ટોપિકનું નામ છે રાજ્યોનું પુનર્ગઠન. મિત્રો, આપણો દેશ ભારત જ્યારે આઝાદ થયો ત્યાર પછી ઘણા બધા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. પહેલાં તો 14 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. ત્યાર પછી આખું રાજ્યનું પુનર્ગઠન કેવી રીતના કરવામાં આવ્યું, એમાં કોણે કોણે ભાગ ભજવ્યો, ભારત સંઘ સાથે રાજ્યો જોડવામાં કોણે ભાગ ભજવ્યો, એ બધા જ અગત્યના ટોપિક, અગત્યની વાતો, અગત્યની ચર્ચાઓ આપણે આ લેક્ચરમાં કરીશું. મિત્રો, આજનો આપણો ટોપિક છે રાજ્યોનું પુનર્ગઠન, કે રાજ્યનું પુનર્ગઠન, અલગ અલગ રાજ્યોનું પુનર્ગઠન કઈ રીતના કરવામાં આવ્યું તે આજે આપણે ભણીશું. મિત્રો, જ્યારે ભારત દેશ આઝાદ થયો 1947માં, ત્યારે બે પ્રકારના પ્રાંતો હતા ભારતમાં. એક તો બ્રિટિશ પ્રાંત, જ્યાં સીધું જ ગવર્નરનું રાજ્ય હતું. કોનું? ગવર્નર. અને બીજું હતું દેશી રજવાડાઓ, રાજાઓનું શાસન હતું. પણ આ રજવાડાઓ બ્રિટિશ ગવર્મેન્ટ સાથે જોડાયેલા હતા. જ્યારે ભારત દેશ આઝાદ થયો, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 લાગુ કરવામાં આવ્યો. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 આ જ્યારે લાગુ કરવામાં આવ્યો ત્યારે બે દેશ બન્યા. એક ભારત, આ તો તમને બધાને ખબર હશે પણ આપણે તોય આજે શીખી લઈએ, ભારત અને પાકિસ્તાન. હવે ત્યારે દેશી રજવાડાઓને 3 વિકલ્પ આપવામાં આવ્યા હતા. કાંઈ ભારત સાથે જોડાય, કાં પાકિસ્તાન સાથે જોડાય, ભારત સાથે જોડાય પેલો વિકલ્પ. પછી દેશી રજવાડાઓને બીજો વિકલ્પ એ આપવામાં આવ્યો હતો કે પાકિસ્તાન સાથે જોડાય. પાકિસ્તાન સાથે જોડાય. અને ત્રીજો વિકલ્પ એ આપવામાં આવ્યો હતો કે પોતાની રીતના સ્વતંત્ર રહે. હવે ભારત સંઘ સાથે જોડાવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન, આ બંને લોકોએ ખૂબ જ પ્રયત્નો કરીને મોટા ભાગના રજવાડાઓને ભારત સંઘ સાથે જોડી દીધા હતા. કોણે કોણે પ્રયત્નો કર્યા ભારત સંઘ સાથે જોડવા માટે? એક સરદાર પટેલ અને બીજા હતા વીપી મેનન. આ બંને લોકોએ ભારત સંઘ સાથે બધા જ દેશી રજવાડાઓ જોડાય એટલા માટે ખૂબ પ્રયત્નો કર્યા. ત્યારે ભારતની ભૌગોલિક સીમામાં 552 દેશી રજવાડા હતા. કેટલા? એની ભૌગોલિક સીમામાં 552 દેશી રજવાડાઓ હતા. આમાંથી 549 રજવાડાઓ ભારત સંઘ સાથે જોડાઈ ગયા. જે ભારતની ભૌગોલિક સીમામાં હતા એમાંથી 552 માંથી 549 દેશી રજવાડાઓ ભારત સાથે જોડાણા. પણ 3 રજવાડા એવા હતા જે ભારત સાથે જોડાવાની ના પાડતા હતા અથવા સ્વતંત્ર રહેવા માંગતા હતા. એ ક્યાં ક્યાં હતા? તો કે હૈદરાબાદ, ત્યાં નિઝામનું રાજ્ય હતું હૈદરાબાદ. પછી જુનાગઢ, અને ત્રીજું રાજ્ય હતું એ કાશ્મીર. પછી સરદાર પટેલે અને વીપી મેનને ખૂબ મહેનત કરીને હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીરને ભારત સંઘ સાથે જોડ્યા. પણ કંઈક અલગ અલગ પ્રક્રિયાઓથી જોડ્યા હતા, એ આપણે જાણી લઈએ. કે હૈદરાબાદ રાજ્યને ભારત સંઘ સાથે જોડવા માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવી. પોલીસ કાર્યવાહીથી જોડી દીધું ભારત સંઘ સાથે. પછી જુનાગઢ રાજ્ય છે એને જનમત સંગ્રહ કરવામાં આવ્યો. જનમત સંગ્રહ કરીને જુનાગઢનું જોડાણ ભારત સંઘ સાથે કરી દીધું. પછી કાશ્મીર છે એને વિલયપત્ર દ્વારા ભારત સાથે જોડવામાં આવ્યું. અને એક જવાહરલાલ નહેરુએ જોડ્યું હતું. વિલયપત્ર દ્વારા ભારત સાથે જોડવામાં આવ્યું. કાશ્મીરના રાજા હતા કોણ? હરિસિંહ. આપણે જ્યારે કાશ્મીરનું અલગ બંધારણ એવો એક ટોપિક છે,
એ અભ્યાસ કરીશું ત્યારે આ હરિસિંહ અને એમની નીતિઓને બધી વિસ્તારથી ચર્ચા કરીશું. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખી લો કે કાશ્મીરના રાજા હતા હરિસિંહ. હવે આપણો દેશ આઝાદ થઈ ગયો, બધા જ રજવાડાઓ ભારત સાથે જોડાઈ ગયા જેટલા ભૌગોલિક સીમામાં હતા એ. ત્યાર પછી ખાસ કરીને દક્ષિણ ભારતમાંથી ભાષાના આધારે રાજ્યનું પુનઃગઠન કરવાની માંગ ઉઠવા માંડી. કેના આધારે? તો કે ભાષાના આધારે. એટલા માટે ભારત સરકારે જૂન 1948માં એસ.કે. ઘરની અધ્યક્ષતામાં ઘર આયોગનું રચના થઈ. ઘર આયોગની રચના થઈ. પણ મિત્રો આ ઘર આયોગના અધ્યક્ષ કોણ હતા? તો કે એસ.કે. ઘર. આ ઘર આયોગે એવી સલાહ આપી કે ભાષા આધારિત રાજ્યોની રચના કરવાની જગ્યાએ વહીવટી સરળતા પ્રમાણે રાજ્યનું પુનર્ગઠન કરવું જોઈએ. ઘર આયોગે શું સલાહ આપી કે ભાષાના આધાર કરતા વહીવટી સરળતા રહે તે પ્રમાણે રાજ્યોની રચના અથવા પુનર્ગઠન કરવું. હવે આ ઘર આયોગ જૂન 1948માં ભારત સરકારે બનાવ્યું હતું. એસ.કે. ઘરની અધ્યક્ષતામાં જે ઘર આયોગની રચના થઈ હતી એણે એવી સલાહ આપી કે ભાષા કરતાં વહીવટી સરળતા રહે એ પ્રમાણે રાજ્યનું પુનર્ગઠન કરવું. ત્યાર પછી રાજ્યના પુનર્ગઠન માટે એક જેવીપી સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ શું છે, એનું નામ શું કામ જેવીપી પડ્યું એ આપણે હવે જાણીએ. હવે દિવસે ને દિવસે ભાષા આધારિત રાજ્યોની રચના કરવાની માંગ વધતી જતી હતી કે નહીં, અમે પર્ટિક્યુલર આ ભાષા બોલીએ છીએ તો અમને અમારું રાજ્ય આ નામથી આપી દો, એવી માંગ વધતી જતી હતી કે ભાષાના આધારે રાજ્યનું પુનર્ગઠન કરો. એટલા માટે ડિસેમ્બર 1948માં એક જેવીપી સમિતિ બનાવવામાં આવી. આ સમિતિનું નામ જેવીપી શું કામ છે એ આપણે પહેલા સમજી લઈએ. આ સમિતિ એટલા માટે બનાવવામાં આવી હતી કે ભાષાના આધારે રાજ્યોની રચના થઈ શકે કે નહીં એવો રિપોર્ટ જાણીને કરવો. તેમના 3 સભ્યો હતા. કોણ કોણ એ આપણે જોઈ લઈએ. એક હતા જવાહરલાલ નહેરુ, પછી બીજા એના સભ્ય હતા વલ્લભભાઈ પટેલ, અને ત્રીજા સભ્ય હતા પટ્ટાભી સીતારામૈયા. હવે આ ત્રણેયનો એક એક પહેલો અક્ષર લઈ લઈએ તો શું નામ થઈ જાય? જેવીપી. એટલે આ સમિતિને શું કહેવામાં આવ્યું? જેવીપી સમિતિ. કેમાં જવાહરલાલ નહેરુ એના સભ્ય હતા, વલ્લભભાઈ પટેલ એના સભ્ય હતા અને પટ્ટાભી સીતારામૈયા એમના સભ્ય હતા. એટલે આ સમિતિને જેવીપી સમિતિ તરીકે ઓળખવામાં આવી. આ સમિતિએ પોતાનો રિપોર્ટ એપ્રિલ 1949માં રિપોર્ટ આપ્યો. પણ એને જેવીપી સમિતિએ જે રિપોર્ટ આપ્યો એપ્રિલ 1949માં, એમાં એણે ભાષા આધારિત રાજ્યની માંગને અસ્વીકાર કર્યો. જે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને પટ્ટાભી સીતારામૈયાએ જે અભ્યાસ કરીને એમનો રિપોર્ટ 1949માં આપ્યો, એમાં એણે ભાષા આધારિત રાજ્યની માંગનો અસ્વીકાર કર્યો. એમણે એવું જ કીધું કે વહીવટી સરળતા રહે એ પ્રમાણે જ આપણે રાજ્યોની પુનર્ગઠન કે રચના કરવી જોઈએ, ભાષા આધારિત નહીં. હવે એવું થયું કે આ જેવીપી સમિતિએ જેમનો રિપોર્ટ આપ્યો ત્યાર પછી સાઉથ ઇન્ડિયામાં ખૂબ જ ઉગ્ર આંદોલન થવા માંડ્યા
કે નહીં, અમારે ભાષા આધારિત જ રાજ્યો જોઈએ, બીજું અમારે કાંઈ ખપે નહીં. હવે આ જેવીપી સમિતિનો જે રિપોર્ટ આવી ગયો, રિપોર્ટ પછી સાઉથ ઇન્ડિયામાં ખૂબ ઉગ્ર આંદોલનો થવા માંડ્યા અને ત્યાં કોંગ્રેસી કાર્યકર્તા પોટી શ્રી રામુલુ આ નામના એક કાર્યકર્તા હતા. એ મદ્રાસ રાજ્યના હતા અને એમણે 56 દિવસની ભૂખ હડતાલ કરી. આ 56 દિવસની ભૂખ હડતાલ પછી એમનું મૃત્યુ થઈ ગયું કે ભાષા આધારિત રાજ્ય જોઈએ છે. એટલે ન છૂટકે વડાપ્રધાન જવાહરલાલ નહેરુને 1 ઓક્ટોબર 1953માં ભાષા આધારિત આંધ્રપ્રદેશની રચના કરવી પડી. રચના કરી. એટલે હવે એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે ભાષા આધારિત સૌ પ્રથમ કયું રાજ્ય બન્યું, તો આપણે શું એમાં કહી શકીએ કે આંધ્રપ્રદેશ એ ભાષા આધારિત સૌ પ્રથમ રચના થયેલું રાજ્ય હતું. ત્યાર પછી તો આંધ્રપ્રદેશના નિર્માણ પછી હવે તો એવું થયું કે એક રાજ્ય ભાષા આધારિત બનાવી દીધું જવાહરલાલ નહેરુ વડાપ્રધાને. તો ત્યાર પછી એટલી બધી ઉગ્ર માંગો કરવામાં આવવા માંડી કે અમારે પણ અમારી ભાષા આ છે તો અમારે અલગ રાજ્ય જોઈએ છે, અમારી ભાષા આ છે તો અમારે પણ અલગ રાજ્ય જોઈએ છે. એમ કરતાં બીજા બધા પ્રદેશોમાંથી માંગો ઉઠવા માંડી ભાષા આધારિત રાજ્યની. એટલે શું, ભારત સરકારે એક રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરી અને આના 3 સભ્ય હતા. એક ફઝલ અલી, જે આમના અધ્યક્ષ હતા. એટલે આયોગને કયા નામથી ઓળખાય છે? ફઝલ અલી આયોગ. પછી બીજા સભ્ય હતા KM પાનીકર અને આ ફઝલ અલી આયોગના ત્રીજા સભ્ય હતા HN કુંજરુ અથવા આદિનાથ કુંજરુ. HN કુંજરુ. આ 3 સભ્યોનું જે આયોગ બન્યું હતું, રાજ્ય પુનર્ગઠન આયોગ, ભાષાના આધારે રચના કરવા માટે, એમણે પોતાનો રિપોર્ટ 1955માં આપ્યો. 1955માં રિપોર્ટ આપ્યો ને આમણે શું વાત કીધી કે ભાષા આધારિત રાજ્યની રચના કરવી જોઈએ. તો આને આ માંગનો સ્વીકાર કરી લીધો કે નહીં, ભાષા આધારિત રાજ્યોની રચના કરવી જોઈએ. આ આયોગે, ફઝલ અલી આયોગે એવું પણ કીધું કે 16 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવા જોઈએ. 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવા. આ કોણે કીધું? તો કે ફઝલ અલી આયોગે. પછી આ આયોગે રિપોર્ટ આપ્યો હતો કે 16 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા. એમાં થોડો ઘણો ફેરફાર કરીને સંસદે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956માં પાસ કર્યો. એ અધિનિયમનું નામ શું હતું? રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956. આ સંસદે એક અધિનિયમ સંસદમાં પાસ કર્યો અને 1 નવેમ્બર 1956માં 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવ્યા. આ એક અગત્યનો ફઝલ અલી આયોગ છે. એટલે આપણે આનું ફરીવાર રિવિઝન કરી લઈએ કે ભાષા આધારિત રાજ્યોની માંગ ઉઠવા માંડી હતી આંધ્રપ્રદેશની રચના પછી. તો ભારત સરકારે રાજ્ય પુનર્ગઠન આયોગની એક રચના કરી કે ભાષા આધારિત રાજ્યો બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ. તો એમના અધ્યક્ષ હતા ફઝલ અલી. એટલે આ આયોગને કયા નામે ઓળખવામાં આવ્યું? ફઝલ અલી આયોગ. અને એમાં 3 સભ્ય હતા. આ નામ તમારે યાદ રાખવા જોઈએ. ફઝલ અલી એમના અધ્યક્ષ હતા. પછી KM પાનીકર એ બીજા સભ્ય હતા અને ત્રીજા સભ્ય HN કુંજરુ હતા. આ આયોગે 1955માં એમનો રિપોર્ટ આપ્યો અને ભાષા આધારિત રાજ્યોની રચનાનો માંગનો એણે સ્વીકાર કરી લીધો. એ આયોગે એવો રિપોર્ટ આપ્યો કે 16 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશનું નિર્માણ કરવું જોઈએ ભાષાના આધારે. પણ સંસદે એક રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 પાસ કર્યો સંસદમાં અને
1 નવેમ્બર 1956માં 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનું નિર્માણ કર્યું. હવે આમાંથી એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે 1956માં કેટલા રાજ્ય બનાવવામાં આવ્યા હતા? તો કે આપણે જવાબ દઈ શકીએ કે 14 રાજ્ય. અને ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા હતા? તો કે 6. પછી ફઝલ અલી આયોગ જે હતા એમના બીજા 2 સભ્ય કોણ કોણ છે? તો કે કેએમ પાણીકર અને એચએન ગુંજરુ. પછી આ 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત બન્યા. ત્યાર પછી પણ ભાષા આધારિત રાજ્યોની માંગ ઉઠવા માંડી. તો હવે આપણે એ જોઈ લઈએ કે 1956 પછી ટોટલ કેટલા રાજ્યો બન્યા અને કઈ સાલમાં બન્યા. આ કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે એવો ટોપિક છે, એટલે તમારે આ 2 સ્લાઇડ, હવે આના પછીની 2 સ્લાઇડ ખાસ યાદ રાખી લેવી. 1956 પછી 1960માં 2 રાજ્ય બન્યા. એક મહારાષ્ટ્ર અને બીજું ગુજરાત. આની રચના ક્યારે થઈ? તો કે 1960માં. આ કયા રાજ્યનો પાર્ટ હતો? તો કે આ સંયુક્ત મુંબઈ પ્રાંત હતો. મુંબઈ રાજ્ય, આ એક રાજ્ય હતું, એમનું નામ હતું મુંબઈ. પછી એમાંથી 2 અલગ રાજ્ય બનાવવામાં આવ્યા, એક મહારાષ્ટ્ર અને એક ગુજરાત. તો જે મરાઠી ભાષા બોલતા હતા, મરાઠી ભાષા, એમના માટે આ મહારાષ્ટ્ર રાજ્ય બનાવવામાં આવ્યું. અને જે ગુજરાતી ભાષા બોલતા હતા, ગુજરાતી ભાષા, એમના માટે આ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આપણે ગુજરાતમાં જ આ એક અલગ ટોપિક પણ આપણે ભણીશું આગળ, એક બીજા લેક્ચરમાં હું લઈશ કે મહાગુજરાત આંદોલન આખું કઈ રીતના થયું હતું, કોણે કર્યું હતું, કઈ રીતના એમાં આખી પ્રોસેસ કરવામાં આવી રાજ્ય બનાવવા માટે, શું શું કાર્યવાહી કરવામાં આવી, એ બધું જ આપણે આગળ એક અલગથી હું લેક્ચર બનાવીશ કે મહાગુજરાત આંદોલન. જીપીએસસી માટે આ બધું ઘણું બધું અગત્યનું છે. જો તમે યુપીએસસીની તૈયારી કરતા હોય તો આ રાજ્ય પુનર્ગઠન આયોગ છે, રાજ્ય પુનર્ગઠન ટોપિક છે, એ તમારે ખાસ જોઈ લેવો જોઈએ. યુપીએસસીમાં પણ આ પૂછાય છે. અને હું જે તૈયારી કરું છું, મેં જે તૈયારી કરી છે એ પણ યુપીએસસીની રેફરન્સ બુકમાંથી કરેલી છે. એટલે સૌથી સારામાં સારું કન્ટેન્ટ હું તમને પ્રોવાઈડ કરવાની ટ્રાય કરું છું. મિત્રો, તમે આ લેક્ચર 1 થી 2 વખત જોઈ લો એટલે તમને આરામથી આખું રાજ્યનું પુનર્ગઠન કઈ રીતના થયું, ફઝલ અલી આયોગ શું છે, જેવીપી સમિતિ શું છે, એ બધા જના જવાબ તમને આ લેક્ચરમાંથી ઇઝીલી મળી જશે. આ 2 રાજ્ય બન્યા. ત્યાર પછી 1963માં નાગાલેન્ડ રાજ્યની રચના કરવામાં આવી. નાગાલેન્ડ રાજ્યની રચના કરવામાં આવી. અને આ શું કામ કરવામાં આવી? તો કે નાગા જાતિના લોકો, જે અસમનો એક પાર્ટ છે, પહાડી વિસ્તાર, ત્યાં આ લોકોનું રાજ્ય ચાલે, મીન્સ આ લોકોની બહુમતી છે નાગા જાતિના લોકોની. તો એમણે ખૂબ આંદોલન કર્યું કે અલગ રાજ્ય અમને આપો. તો નાગા જાતિના લોકોના આંદોલનના સંતોષ માટે, ભારત સરકારે 1963માં નાગાલેન્ડ રાજ્યની રચના કરી. ત્યાર પછી 1966માં 3 રાજ્ય બનાવવામાં આવ્યા, એક હરિયાણા, એક ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ. કે એક સંયુક્ત પંજાબ રાજ્ય હતું, એમાંથી હિન્દી ભાષી લોકો માટે હરિયાણા રાજ્યની રચના કરવામાં આવી, એક ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને હિમાચલ પ્રદેશ એક રાજ્ય બનાવવામાં આવ્યો અલગ. ત્યાર પછી મણિપુર, ત્રિપુરા અને મેઘાલય, આ 3 રાજ્યની રચના 1972માં કરવામાં આવી. તમારે ખાલી ખાસ તો આ રાજ્ય ક્યારે બન્યું એ યાદ રાખી લેવાનું છે કે 1972માં મણિપુર, ત્રિપુરા અને મેઘાલય રાજ્યની રચના થઈ. ત્યાર પછી 1975માં સિક્કિમ રાજ્યની રચના થઈ. આની હિસ્ટ્રી આપણે થોડી ડીપમાં જોઈએ કે સિક્કિમ રાજ્ય કઈ રીતના બન્યું. તો કે સિક્કિમ રાજ્યમાં જે રાજ્ય બન્યું એ પહેલા 1975 પહેલા ચોગ્યાલ વંશનું ત્યાં શાસન હતું. ત્યાર પછી સિક્કિમના લોકોએ એવું કીધું કે અમારે ભારત સંઘ સાથે જોડાઈ જવું છે. તો ભારત સંઘ સાથે જોડાવા માટે એક જનમત સંગ્રહ કરવામાં આવ્યો
અને એમાં ચોગ્યાલ વંશની વિરુદ્ધમાં આ ત્યાંના લોકોએ મત આપ્યો કે નહીં, અમારે આ ચોગ્યાલ વંશનું શાસન જોતું નથી અને ભારત સંઘ સાથે જોડાઈ જવું છે. તો 1975માં સિક્કિમ રાજ્યની રચના સંપૂર્ણ રાજ્ય તરીકે ભારતમાં જોડી દીધું સિક્કિમને. ત્યાર પછી 3 રાજ્ય બન્યા 1987માં. 1987માં 3 રાજ્ય બન્યા. એક મિઝોરમ, પછી અરુણાચલ પ્રદેશ અને ત્રીજું ગોવા. આ ક્યારે બન્યા હતા ત્રણેય રાજ્ય? તો કે 1987માં. ત્યાર પછી 2000ની સાલમાં બીજા 3 રાજ્ય બનાવવામાં આવ્યા ભારત સરકાર દ્વારા. એક છત્તીસગઢ, એક ઉત્તરાખંડ અને એક ઝારખંડ. મહેન્દ્રસિંહ ધોની છે એ ઝારખંડના છે, એવું યાદ રાખી શકો રાંચીના. ત્યાર પછી છત્તીસગઢ, તો કે ભારતમાં જે ધાતુઓ મળે છે, ખનિજો, એમાં સૌથી વધુ ખનિજો મળતી હોય તો એ છત્તીસગઢ અને ઝારખંડમાંથી મળી આવે છે. પછી ઉત્તરાખંડ, તો કે આઈએએસ એકેડમી છે, જે આઈએએસ એકેડમી લાલ બહાદુર શાસ્ત્રી આઈએએસ એકેડમી, એ ક્યાં આવેલી છે? ઉત્તરાખંડમાં. આવી રીતના પણ તમે યાદ રાખી શકો છો. ત્યાર પછી સૌથી છેલ્લે રાજ્ય બનાવવામાં આવ્યું 29મું રાજ્ય, એ છે તેલંગાણા. એ ક્યારે બનાવવામાં આવ્યું? તો કે 2 જૂન 2014માં. અને તેલંગાણાને કયા રાજ્યથી અલગ કરવામાં આવ્યું એવો પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે આ હજી કરંટ કહેવાય, હજી 1-2 વર્ષ પહેલા જ બન્યું છે, એટલા માટે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય બનાવવામાં આવ્યું. આ રાજ્ય તેલુગુ ભાષી લોકો જે છે એમના સંતોષ માટે બનાવવામાં આવ્યું. તેલુગુ ભાષી રાજ્ય બનાવવામાં આવ્યું. અને એનું હેડક્વાર્ટર કેવું છે? તો કે હૈદરાબાદ. ત્યાર પછી આપણે જોશું કે 1956 પછી બનેલા કેન્દ્ર શાસિત પ્રદેશો. 1956માં કેટલા રાજ્ય? એકવાર રિવિઝન કરી લઈએ કે 1956માં ટોટલ 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. પછી દાદરા અને નગર હવેલી, આ એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો 1961માં. પછી પુડુચેરી, આનું જૂનું નામ હતું પોંડેચેરી, પણ ત્યાર પછી નામ બદલી નાખ્યું અને પુડુચેરી કરવામાં આવ્યું છે. એ ક્યારે બનાવવામાં આવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ? તો કે 1962માં. પછી ત્રીજો જે કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવામાં આવી એ ચંદીગઢ. આગળ આપણે જોયું કે 1966માં ચંદીગઢ જે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો એની હારે બીજા 2 રાજ્યની પણ રચના થઈ હતી. આપણે આગળ લેક્ચરમાં જ ભણ્યા, તો તમે કહી શકો કે હરિયાણા અને હિમાચલ પ્રદેશ. 1966માં 3 અલગ અલગ 2 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશનું ગઠન થયું હતું. એમાં હરિયાણા અને હિમાચલ પ્રદેશ આ 2 રાજ્ય બન્યા અને ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. હાલમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે? તો કે હાલમાં 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અને રાજ્ય કેટલા છે? તો કે 29 રાજ્યો છે. પહેલા 28 રાજ્ય હતા, પણ ત્યાર પછી તેલંગાણા હમણાં 2014માં બન્યું, એટલે હાલની રાજ્યની સંખ્યા કેટલી થઈ ગઈ? 29, અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 7 કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે ત્યાર પછી એક નાનકડો ટોપિક છે, એ પણ આપણે જોઈ લઈએ કે આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે ફલાણા રાજ્યનું જૂનું નામ શું હતું, કે આ જે નામ છે એમના પહેલા આ રાજ્યનું નામ શું હતું, અથવા આ રાજ્યનું નામ બદલાવીને શું કરવામાં આવ્યું નવું નામ. એવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે. તો આપણે આ પણ જોઈ લઈએ કે આઝાદી પછી જે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા સિટીનું જે નામ બદલાવવામાં આવ્યું છે એનું આપણે થોડીક 5 મિનિટમાં ચર્ચા કરી લઈએ. એક સંયુક્ત નામનો પ્રાંત હતો, સંયુક્ત પ્રાંત.
પછી એમનું નામ બદલાવીને શું કરી દીધું? તો કે ઉત્તર પ્રદેશ. હાલનું સૌથી મોટું રાજ્ય છે વસ્તીમાં ઉત્તર પ્રદેશ. અખિલેશ યાદવ જેમના મુખ્યમંત્રી છે, અને ત્યાં પેલા માયાવતી હતા, એમનું જૂનું નામ શું હતું? તો કે સંયુક્ત પ્રાંત. ઉત્તર પ્રદેશનું જૂનું નામ હતું સંયુક્ત પ્રાંત. અને આ ઉત્તર પ્રદેશ નામ ક્યારે કરવામાં આવ્યું? તો કે 1950માં. ત્યાર પછી 1969માં મદ્રાસ રાજ્યનું નામ નવું નામ કરવામાં આવ્યું તમિલનાડુ. તમિલનાડુના મુખ્યમંત્રી કોણ છે? તમને બધાને ખબર જ હશે કે પેલા એ એક્ટ્રેસ હતા, અમને અત્યારે એ રાજ્યના મુખ્યમંત્રી છે, એમનું નામ છે જયલલિતા. મદ્રાસનું નામ ક્યારે બદલાવવામાં આવ્યું? તો કે 1969માં. ત્યાર પછી 1973માં મૈસૂર નામનું રાજ્ય હતું, એમનું નવું નામ શું કરવામાં આવ્યું? કર્ણાટક. ટીપુ સુલતાને મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા હતા. હું તમને લિંક આપતો જાઉં છું. એટલે 1973માં મૈસૂર રાજ્યનું નામ કર્ણાટક કરવામાં આવ્યું. ત્યાર પછી 1992માં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીનું નવું નામ શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર. આ દિલ્હીનું નવું નામ કરવામાં આવ્યું રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર 1992માં. ત્યાર પછી 2006માં ઉત્તરાંચલનું નામ બદલીને શું કરવામાં આવ્યું? ઉત્તરાખંડ. ક્યારે? તો કે 2006માં. ત્યાર પછી 2006માં જ પોંડિચેરીનું નામ બદલીને શું કરવામાં આવ્યું? પુડ્ડુચેરી. પુડ્ડુચેરી. રિવિઝન કરી લઈએ કે હાલમાં કેટલા રાજ્યો છે? તો કે 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો. હવે આ 7 કેન્દ્ર શાસિત પ્રદેશોના આપણે એક કેન્દ્ર શાસિત પ્રદેશ એવો એક અલગથી લેક્ચર બનાવીશ, અને એમાં જો તમને સમજાવીશ કે આ કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કઈ રીતના થઈ, કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એને શું કામ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રાખવામાં આવ્યા, સંસદ કેન્દ્ર શાસિત પ્રદેશ કઈ રીતના ઘોષિત કરી શકે છે અને ફરીવાર એ રાજ્યમાં કઈ રીતના ભેળવી શકે છે, એના માટે કયા કયા અનુચ્છેદ ઉપયોગી છે, એ બધા જને આપણે ચર્ચા એક કેન્દ્ર શાસિત પ્રદેશો એવા નામનું લેક્ચર બનાવીશ, એમાં આપણે કરીશું. થેન્ક યુ. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.